સુરત કતારગામ જોધાણી બ્રધર્સ દ્વારા ચોથો રક્તદાન કેમ્પ યોજાયો, જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરીને માનવતા મહેકાવી। એક ટીપું લોહીનું કોઈનું જીવનદાન બચાવી શકે છે અને ખાસ કરીને ઉનાળાની સિઝનમાં રક્તની ખૂબ જ જરૂરિયાત હોય છે, ત્યારે માનવતાનું ભગીરથ કાર્ય સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ જોધાણી બ્રધર્સ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન વસ્તા દેવડી ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં જોધાણી બ્રધર્સના કર્મચારી તેમજ અનેક સગા સ્નેહી દ્વારા ઉમળકાભેર રક્તદાન કરીને માનવતાના રૂડા અવસરમાં સહભાગી બન્યા હતા અને 300 જેટલી બોટલ રક્તદાન કરવામાં આપનો પરિચય? હું જગદીશ ખૂંટ, પ્રેસિડેન્ટ સુરત ડાયમંડ એસોસિએશન। અત્યારે કયા કાર્યક્રમમાં ઉપસ્થિત છો, કઈ જગ્યા ઉપર? જોધાણી બ્રધર્સ દ્વારા આયોજિત આજના એમના માતા પિતાની ચતુર્થ પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। તેમાં મને આમંત્રણ હતું એટલે હું અહીં હાજરી આપવા આવ્યો છું અને હાજરીથી હું ખૂબ ખુશી અનુભવું છું। સમાજને શું સંદેશો આપશો આજે આ રક્તદાન કેમ્પ ઉપર? નકુભાઈએ તેમના માતા પિતાની યાદમાં જે વર્ષગાંઠ ઉજવી કે બ્લડ ડોનેશન કેમ્પથી, એવી દરેક સમાજની પ્રતિષ્ઠિત કંપનીઓએ કે અલગ અલગ સંસ્થાઓએ આવા અવારનવાર દિન પ્રતિદિન કાર્યક્રમો કરવા જોઈએ, કારણ કે અત્યારે રક્તની ઉનાળાના સિઝનમાં ખૂબ જ જરૂરિયાત હોય છે, ત્યારે બધી સંસ્થાઓ અને આવા યુનિટોએ આગળ આવવું જોઈએ। જય રામજી કી બધાને। મારું નામ નકુભાઈ રામજીભાઈ જોધાણી અને જોધાણી બ્રધર્સ। બીજું કે દર વર્ષે આ 4 વર્ષ થયા મારા માતા પિતાની યાદમાં હું આ બ્લડ કેમ્પ રાખું છું। એમાં પરુભાઈ બી હોય છે લોક સમર્પણમાંથી અને કિરણ હોસ્પિટલમાંથી। આ લોકોને કિરણ હોસ્પિટલમાંથી ટોટલિંગ રક્તદાન ફ્રી આપે છે। એ લોકો બોટલ દર વર્ષે જેટલી જોઈ તેટલી કોઈ પણ દર્દીને મફતમાં આપે છે, વિનામૂલ્યે આપે છે। એટલે એ બદલ આપણે કિરણનો આભાર માનીએ અને અહીંયા બધા પધાર્યા એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર। મીડિયાવાળા, મારા મિત્રો અને રક્તદાન જે કરે છે એને મારા ખૂબ ખૂબ પ્રણામ અને ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, થેન્ક યુ। કેટલી બોટલ કરો છો? હા, દર વર્ષે મારે 200 બોટલ થાય છે, થોડી આગા પાછી, પણ આ 4 વર્ષ ત્યાં કરું છું એટલે 4 વર્ષ થયા 200 બોટલની આસપાસ રક્તદાન અમારે થાય છે। અને કિરણ હોસ્પિટલમાં અને લોક સમર્પણમાં બેઉનો સંપર્ક કરી અને બેઉને અમે આપીએ છીએ, એ બદલ ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ। પ્રભુભાઈ, કઈ કાર્યક્રમમાં ઉપસ્થિત છો અને કયા પ્રકારનો અહીંયા માહોલ જોયો? નમસ્કાર। આજે જોધાણી બ્રધર્સના ડાયમંડના વેપારી ભાઈ શ્રી નકુભાઈએ, ભાઈ શ્રી ધીરુભાઈ, ભાઈ શ્રી હિંમતભાઈએ એ ભાઈઓ સાથે અહીંયા રક્તદાન શિબિરનું આયોજન કર્યું છે અને કિરણ હોસ્પિટલમાંથી રક્ત લેવા માટે ખાસ પધાર્યા છે। ત્યાં રક્ત દરેક દર્દીને ફ્રી આપે છે, એટલે નકુભાઈએ કિરણ હોસ્પિટલમાં રક્તદાન આપવાનું વિચાર્યું છે। નકુભાઈએ તેમના માતા પિતાની યાદમાં આજે આ રક્તદાન શિબિર રાખી છે અને અગાઉ પણ 3 વખત રાખી હતી, આજે 4થી વખત પોતે રક્તદાનની શિબિર રાખી રહ્યા છે અને હંમેશા નકુભાઈની એવી ભાવના છે કે આ રક્તદાન એ ઉત્તમ ને શ્રેષ્ઠ અને પવિત્ર દાન છે, એટલે આપણે આવી રીતે રક્તદાતાઓ પાસેથી રક્તદાન કરાવી અને કિરણ હોસ્પિટલને આપણે રક્ત આપીએ, તેનાથી લોકોનું જીવન બચી શકે। તો આજે 200 જણા વ્યક્તિઓ રક્તદાન કરવાના છે અને આ પવિત્ર અને શ્રેષ્ઠ દાન નકુભાઈ કરાવ્યા છે, તે બદલ નકુભાઈને પણ ખૂબ ખૂબ અભિનંદન। અને અમારે પ્રમુખભાઈ શ્રી જગદીશભાઈ, ભાઈ શ્રી અરવિંદભાઈ અને બીજા મિત્રો પણ અહીંયા ખાસ વધાર્યા છે, તે બદલ તેમનો પણ ખૂબ ખૂબ આભાર। અને આપ સૌ મિત્રો અહીંયા પધાર્યા છો અને ડાયમંડના જે રક્તદાતાઓ દાન કરતા હોય છે એને તમે પ્રોત્સાહિત કરો, તો અત્યારે ઉનાળામાં વધારે જરૂર હોય છે તો રક્તદાતાઓ વધારે દાન કરે, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર। જય હિન્દ, જય ભારત।